નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 આપત્તિને વ્યવસ્થાપનનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્ન માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના કયા ફેરફારના કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે? તો જવાબ આવે છે સી, આંતરિક ફેરફાર। નીચેની આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ કયું છે? તો બિંદુ એ અને બી બંને આવશે સાચા છે, એટલે કે સાચો જવાબ લખીશું સી। નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી? તો હુલ્લડ એ માનવ નિર્મિત છે। શિક્ષક કહે છે કે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું, તો આ કઈ આપત્તિની વાત કરતા હશે? તો મિત્રો ભૂકંપ, એટલે કે બી ઓપ્શન સાચો છે। માછીમારોએ દરિયા ખેડવા જવું નહીં, આ કઈ આપત્તિ સમયની સરકારની સૂચના હોય? તો આવશે જવાબ સુનામી, સી। દાવાનળથી કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે? તો વન્ય જે છે તેને વધારે નુકસાન થાય છે। ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેના વેગ શાના ઉપરથી જાણી શકાય છે? તો આલેખ યંત્ર, સાચો જવાબ આવે છે સી। કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં કઈ આપત્તિ આવવાની સંભાવના રહેશે? તો નદી કિનારે હોય તો નદીમાં શું આવશે? પૂર આવશે, એટલે કે સાચો જવાબ આવે છે બી। ફૂટપાથ વગરના રસ્તા ઉપર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? તો આપણે ડાબી બાજુએ ચાલવું જોઈએ, સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 1 નો અહીં મિત્રો બી છે, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। વાતાવરણમાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે તો તેને ખાલી જગ્યા કહે છે? તો વાવાઝોડું। પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ માનવ સર્જિત આપત્તિના લક્ષણો છે। ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મોટા ભાગે કચ્છ જિલ્લામાં હોય છે। કચ્છમાં વધારે મિત્રો ભૂકંપ હોય છે। નીચે આપેલા ભૂકંપ તરંગ ઉપરથી નક્કી કરો કે ભૂકંપનો સૌથી ઓછી અસર કયા શહેરને થઈ હશે? તો જે દૂર શહેર હોય એને ઓછી અસર થશે, એટલે દૂર છે સુરત। સુનામી અને વાવાઝોડું સમુદ્ર કિનારે સ્થળે ભારે વિનાશ સર્જે છે। વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ જે છે તે ભારત દેશની અંદર થાય છે। નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। અકસ્માત સમયે આપણે પહેલા તેનો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ, તો ખોટું। અતિવૃષ્ટિથી બચવા માટે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો ખોટું। સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતા સુનામી આવે છે, તો સાચું। ખરાની નિશાની કરીશું। રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે, તો એ પણ ખોટું। ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર સૌથી ઓછી અનુભવાય છે, તો ખોટું। ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે, તો સાચું। પ્રશ્ન નંબર 3 એ બંધ બેસતા જોડકા રચવાના છે। અહીં છે ભૂકંપ, તો આવશે ઈ। ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું, વાવાઝોડું તો ડી, મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા। સુનામી તો આવશે બી, સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું। પૂર તો સી, પાણી ઉકાળીને પીવું। અને દુષ્કાળ તો એ, પાણી કરકસરથી વાપરવું। મને ઓળખો, હું નદીમાં એકાએક આવતો 10 મસ્તો પાણીનો પ્રવાહ છું, તો પૂર। મારા લીધે જંગલના પ્રાણીઓ, પક્ષીઓને, વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે, તો દાવાનળ આવશે। હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું, તો સુનામી। ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો, તો ભૂકંપ। ભારતના પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું, તો વાવાઝોડું। પ્રશ્ન 4 એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે છે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? તો ફ્લેટમાં હું 5મા માળે રહેતો હોઉં અને ભૂકંપ આવે તો હું લિફ્ટનો ઉપયોગ કરું નહીં। ઘરમાં રહેલો કબાટ કે તિજોરીથી દૂર રહવું। ગેસ લીકેજ, લાઇટ વગેરે બંધ કરી દેવું। ઘરના ખૂણામાં કે પાટલી નીચે છુપાઈ જવું। નીચે ઉતરવાની ઉતાવળ તો ન જ કરું। તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે? તો મારો મિત્ર આયુષ જો માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર રેડિયો દ્વારા સાંભળશે। તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? તો મારા મામાના ગામમાં પૂર આવ્યું છે તો હું ત્યાં સામાન લઈને જઈશ। પૂર માટે મદદ કરનાર ટીમો ભેગો હું જઈશ અને ત્યાં હું જરૂરી મદદ કરીશ। અસરગ્રસ્ત લોકોને મારાથી શક્ય એટલી મદદ કરીશ અને તેમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીશ। જાન માલને પણ બચાવવા માટેના હું પ્રયત્ન કરીશ। પ્રશ્ન નંબર 4 નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય? જો નદી પરનો બંધ તૂટી જાય તો આજુબાજુ રહેલા ગામડાઓનો સંપર્ક તૂટી જાય। નદી પરનો બંધ તૂટી જવાથી આજુબાજુ ખૂબ જ પાણીનું પૂર આવે। આ પાણીનું પૂર આજુબાજુ ખૂબ જ નુકસાન કરે। નદી પરના બંધ તૂટી જવાથી, પાણી વહી જવાથી ભવિષ્યમાં પાણીની મોટી અછત સર્જાય।
નંબર 5, માર્ગ સલામતીની ફરજિયાત સંકેતોના નામ જણાવો. તો ડાબી બાજુ ચાલવું, સ્ટોપ, આગળ વધો, ઓવરટેક ન કરો, સ્પીડ મર્યાદા, ફરજિયાત હોર્નનો ઉપયોગ કરવો, આગળ શાળા છે અને બમ્પ અહેડ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. તો ભૂકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓના લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ઉઠે છે. પૃથ્વી સપાટીના આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આપણા ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપ આવેલો હતો અને તેનું કેન્દ્ર બિંદુ જે છે તે કચ્છ જિલ્લામાં હતું. વાવાઝોડું વાતાવરણમાં હવાના અસમાન દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિને લીધે વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. વેગમાં વહેતો પવન એટલે વાવાઝોડું. આ વાવાઝોડાની ભયંકર અસર ગુજરાતના દરિયા કિનારે ખૂબ થાય છે. સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતી ભૂસંકલનથી સમુદ્રની સપાટી ઉપર વિશાળ કદના શક્તિશાળી અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહે છે. પૂર વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક ધારો ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિને પરિણામે નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહને પૂર કહેવાય છે. દુષ્કાળ વર્ષા ઋતુમાં વરસાદ આવે જ નહીં કે નહિવત વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કહે છે. દુષ્કાળ પડે ત્યારે અનાજ પાણીની તંગી વર્તાય છે. ઝીબ્રા ક્રોસિંગ માર્ગ સલામતી માટે મોટા રસ્તાઓ, હાઈવે ઉપર જ્યાં લોકોની અવર જવર વધારે હોય, એક સાઈડથી બીજી સાઈડ જવાનું હોય ત્યારે રસ્તા હાઈવે વચ્ચે પટ્ટા દોરેલા હોય છે જેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે, જ્યાંથી પસાર થવાની સલામતી જળવાય છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્ન 2-3 વાક્યની અંદર તમારે જવાબ આપવાના છે. આપત્તિઓની અસર તમારે જણાવવાની છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓના કારણે જાહેર મિલકતોને અને વ્યક્તિગત મિલકતોને ભારે નુકસાન થાય છે. મકાનો, પુલો, રસ્તાઓ વગેરેને ખૂબ નુકસાન થાય છે. કેટલાય લોકોને કુટુંબીજન, સ્વજન ગુમાવવા પડે છે. આવી આપત્તિઓના કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. આવી ભયંકર આપત્તિઓને કારણે લોકોને ખૂબ જ હાડમારી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. પ્રશ્ન નંબર 2, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સૌ બચાવ માટે તમે શું કરશો? મારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા અમને સુનામીની સૂચના આપવામાં આવે તો સૌ બચાવ માટે દરિયા કિનારેથી તરત સલામત સ્થળે જતો રહું. હું સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનો અમલ કરું, સૂચનાઓ પર ધ્યાન રાખવું, સરકારી સૂચનાઓનો તરત અમલ કરી જાનમાલને બચાવવા માટેના પ્રયત્ન કરું. બીજા લોકોને પણ આ સંદેશો હું આપું. પ્રશ્ન નંબર 3, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો ભૂકંપ આવે ત્યારે ઘરે હોય તો તરત બહાર ખુલ્લા મેદાનમાં આવી જવું. જો કોઈ રૂમમાં હોય તો ખૂણામાં કે પાટલી નીચે સંતાઈ જવું. ભૂકંપ સમયે ગભરાવું નહીં, બૂમાબૂમ ન કરવી. ભૂકંપ સમયે ઉપરના માળે હો તો તમારે લિફ્ટનો ઉતરવા માટે ઉપયોગ ન કરવો. વીજળી, ગેસ ચાલુ ન કરવા અને તમામ અફવાઓથી દૂર રહેવું. દુષ્કાળથી બચવા માટે કેવા કેવા પ્રયત્ન જે છે તે કરવા જોઈએ? તો દુષ્કાળથી બચવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ, અનાજ સંગ્રહ કરવો જોઈએ, પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ, એ ભવિષ્યમાં કામ આવે. દુષ્કાળથી બચવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. દુષ્કાળ સામે ટકી રહેવા માટે અનાજ, ઘાસચારાનો બગાડ અટકાવવો જોઈએ. પાણી સંગ્રહ માટે જળાશયો બાંધવા જોઈએ. નંબર 5, તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે. આ સમસ્યા હલ કરવા માટે તમે કયા કયા પગલાં જે છે તે ભરશો? તો અમારા ગામની અંદર પૂરના પાણી ભરાયા છે તો આ સમસ્યા હલ કરવા માટે હું મોટરની વ્યવસ્થા કરાવીશ અને ત્યાંથી પાણીનો નિકાલ કરવા માટેના પ્રયત્ન કરીશ. પૂરની તમામ માહિતીની સરકાર તેમના તંત્રને જાણ કરીશ. મારા અને મારી ટીમ દ્વારા જાનમાલ બચાવવાના પ્રયત્ન કરીશ. પૂરમાં અસરગ્રસ્ત લોકોને જમવાનું અને અન્ય સગવડો પૂરી પાડીશ. લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પણ હું પ્રયત્ન કરીશ. તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલી ટુકડીઓ અને કરેલી મોક ડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો. તો મારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત અલગ અલગ ટુકડીઓ છે જે પોતાના ભાગે આવેલું કામ પૂરું કરે છે. ટુકડીઓની અંદર સલામતી ટુકડી, પાણી સમિતિ, સ્વચ્છતા સમિતિ, ફર્સ્ટ એડ બોક્સ સમિતિ અને અન્ય ટુકડીઓ પણ કામ કરે છે. મારી શાળામાં નગરપાલિકાની ટીમ બોલાવીને સલામતી માટેના તમામ આપત્તિઓ સામે લડવા માટેનું મોક ડ્રીલ પણ કરેલું છે, જેમાં આગ સામે બચવા માટેના ઉપાયો, રસોડામાં ગેસના બાટલા માટે શું કરવું, પૂર વખતે શું કરવું, કેવી રીતે બચવું, બીજા લોકોને કઈ રીતે બચાવવા, પોતાનો સૌ બચાવ માટે કઈ રીતે લડવું વગેરે પ્રકારની મોક ડ્રીલ કરેલી છે.
માર્ગ સલામતીની માહિતી દર્શક સંકેતો વિશે જણાવો. માર્ગ સલામતીની માહિતી દર્શક સંકેતોમાં જો લીલી લાઇટ થાય તો જ પોતાનું વાહન આગળ વધારવું, જો લાલ લાઇટ થાય તો ત્યાં જ ઊભો રહેવું અને આગળની સૂચના મળે તેની રાહ જોવી. સ્પીડ મર્યાદા બોર્ડ હોય તે સ્પીડનો અમલ કરવો. આગળ શાળા છે એવું ચિત્ર કે બોર્ડ હોય તો વાહન ધીમે હંકારવું. બમ્પ અહેડ સૂચના વખતે વાહનની સ્પીડ ધીમી કરવી. હોર્ન સંકેત જોતા એ જગ્યાએ હોર્નનો ઉપયોગ કરવો. ફરજિયાત હોર્ન વગાડવો જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિનું વર્ગીકરણ કરો. કુદરતી આપત્તિ તો પૂર, સુનામી, વાવાઝોડું, જ્વાળામુખી ને દાવાનળ. માનવ સર્જિત અથવા માનવ નિર્મિત કે કૃત્રિમ તો આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ અને બોમ્બ વિસ્ફોટ. માગ્યા મુજબ જવાબ આપવાના છે. મિત્રો તમારે અહીં પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ શાળા કક્ષાએ કરવાની છે. અહીં મિત્રો ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે. તો આ પ્રકારે તમારે નામ શોધીને એના ઉપર કાઉન્સ કરી દેવાના છે. ત્યારબાદ એ નદીઓના નામ આપણે જે છે તે મિત્રો અહીં લખીશું. મચ્છુ, તાપી, ભાદર, ઔરંગા, મેસો, વાત્રક, ખારી, વિશ્વામિત્રી, આજી, સેઠી, મહી, સાબરમતી, સરસ્વતી અને બનાસ. જો આ પ્રકારના તમે સોલ્યુશન મેળવવા માંગો છો અને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.